જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? મજામાં? તો ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે વાગ્યા છે બપોરના 2 એટલે ગુડ આફ્ટરનૂન। તો બસ જો અત્યારે હેત્વિક સૂઈ ગયો છે, પ્રાંસી અહીંયા એનું હોમવર્ક કરે છે, હોમવર્ક કરાવીએ છીએ એને। અને બસ બીજું તો કંઈ નહીં। હવે થોડો છે ને આપણે વિડીયોમાં થોડો સપોર્ટ આપો, મને થોડો સપોર્ટ મળે તો સારું। બીજું તો કંઈ નહીં। અત્યારે જો હવે થોડુંક બધું ઘરની સાફ સફાઈ કરવી છે, સાફ સફાઈ કરીશું। હેત્વિક સૂતો છે ત્યાં સુધીમાં રસોડું સાફ સફાઈ કરવાનું વિચારું છું, જોઈએ હવે શું લખે પાનું। અરે વાહ, ગણપતિનો ગ, એ ફોર એપલ એવું લખે જો। અરે વાહ। તો તમે બધા એકને એક વસ્તુ જોઈને તો બધા બોર થઈ ગયા હશો। હવે આપણે કંઈક જોઈશું, નવું વિચારીશું, કંઈક નવું લાવીશું। અને અત્યારે તો કંઈ છે નહીં નવીનતામાં, જે રેગ્યુલર રોજ રૂટીન ચાલે છે એ જ છે આપણે અત્યારે, બીજું કાંઈ છે નહીં। અહીંયા હેત્વિક ને પ્રાંસી રમકડા રમે છે। પછી બીજું કયું ગીત આવડે તને? અરે વાહ ભાઈ, એતી કે બનાવ્યું, અલે વાહ। પછી બીજું બીજું કયું ગાય છે તું? એવું શું કરે પાનું? હેતિક, પાનું શું કરે? દીકો કરે છે? પછી બીજું કઈ આવડે ગીત ગાતા? એવું એવું કોણ બોલે? બાપા રામ સીતારામ કોણ બોલે? એવું હેતિક બોલે કે દાદા બોલે? દાદા બોલે સીતારામ એવું બોલે? હે તો ઠંડી નહીં વાતી? નહીં વાતી? તે ટ્યુશનમાં જાય તો શું શીખવા લે છે? એપલ એપલ એકડ એક નહીં શીખવાડતા? શું શીખવા લે? પછી જીવ્યા તમારો કાનુડો ત્યાં રમે છે। એવું બનાવ્યું?
એ માથું ભટકાશે એનું. હાય ગાઈસ, તો અત્યારે મારી મમ્મી કરી રહ્યા છે જમવાનું રાતનું. અને અહીંયા જો મારી બેન અને મારો ભાઈ એ બંને છે ને જોવે કે મમ્મી શું બનાવે છે, કેવી રીતના બનાવે બધું જોવાનું. જો ભાઈ આ ઊભો થાય ભાઈ મમ્મી કેવી રીતના બનાવે રસોઈ અમારું જમવાનું. બેસી જા. જો હા, આપું બેસી જા. બેસી જા. આ ટેણિયા કરતા આ ટેણી છે ને બહુ જ હેરાન કરે, બહુ જ. આનું બધું છે ને તમને એક દિવસ બધું આનું છે ને કહીશ કે આ શું ઘરમાં કરે. જો આ ગધેડો